પેલો સિદ્ધાંત તમે જાણો છો? આપણને જો માયામાં મન જતું હોય તો આપણે પોતે આપણને માયાથી અનેક ગણા શ્રેષ્ઠ માની લઈએ ને તો માયામાં રસ રહે જ નહીં. માયામાં રસ જ ન રહે. આપણે ઘણી વખત આપણને હાવ તુચ્છ ને લબાડ માનીને બેઠા હોઈએ છીએ ને એટલે બીજામાં બધામાં આપણને આકર્ષણ થાય છે. અરે તમે ખુદ કરોડોપતિ હો તો લાખોપતિમાં તમને કાંઈ આમ પ્રભાવ પડે, રસ રહે? એમ તમે પોતે તમારા આત્માને મહાસુખરૂપ માનો તો માયાની શું તમારે જરૂર છે? માયામાં કોઈ રસ ન રહે. પોતાને શ્રેષ્ઠ માનો, આત્મા માનો, બ્રહ્મ માનો, ધામ માનો, સુખરૂપ માનો, ભગવાન વસ્યા છે મારામાં એમ માનો. પછી માયામાં શું છે હવે લેવાનું? વિકારવાન ને દુઃખરૂપ ને અંધકાર રૂપ ને અજ્ઞાન રૂપ અમમત્વની કરાવનાની હું એમાં પછી લેવાનું? પણ જે માણસ પોતાને ઓળખતો નથી, પોતાનું શ્રેષ્ઠત્વ જાણતો નથી, મહત્વ જાણતો નથી, એને માયાનું મહત્વ મનમાંથી જાતું નથી. માટે જેમાં તમારું ચિત્ત તણાતું હોય એનાથી તમે તમને ખૂબ શ્રેષ્ઠ અને સુખરૂપ માનો તો ત્યાં મન નહીં તણાય. પછી તમારું મન તમારા આત્મામાં સ્થિર રહે અને ભગવાનના મહાત્મ્ય જ્ઞાને કરીને જેવું માન ચીરો થાય છે એવું તો કોઈ બીજા જ્ઞાને થતું નથી.